હવે જોઈએ સમાચાર વિગતવાર તો શ્રીલંકામાં ભારે તબાહી મચાવ્યા બાદ ચક્રવાત દિતવાહ રવિવારે તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે ટકરાવવાની આશંકા છે, જેને કારણે હવામાન વિભાગે કુટ્ટાલુર, નાગપટ્ટિનમ, મયિલાદુથુરાય, વિલ્લુપુરમ, ચેંગલપટ્ટુ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન અને અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। તમિલનાડુમાં રાહત બચાવ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 28થી વધુ ટીમો તૈનાત કરાઈ છે, જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાતથી વધુ 10 ટીમો ચેન્નઈ પહોંચી ગઈ છે। શનિવારે ચેન્નઈ એરપોર્ટ પરથી 54 ફ્લાઇટ્સ રદ થઈ હતી। પુડુચેરી કેન્દ્રીય યુનિવર્સિટીએ પરીક્ષાઓ મોકૂફ રાખી છે અને પુડુચેરી, કરાઈકલ, માહે અને યનમમાં સોમવાર સુધીમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે। બીજી તરફ શ્રીલંકામાં આજ ચક્રવાતથી પૂર અને ભૂસ્ખલનને કારણે 150થી વધુના લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ગુમ થયા છે। ચેન્નઈની ફ્લાઇટ્સ રદ થવાથી કોલંબો એરપોર્ટ પર દુબઈથી શ્રીલંકા માર્ગે ભારત આવતા લગભગ 300 ભારતીય મુસાફરો છેલ્લા 3 દિવસથી ફસાયેલા છે। વાવાઝોડું દિતવા આજે તમિલનાડુ, પુડુચેરી સાથે ટકરાશે, જેને લઈને 54 જેટલી ફ્લાઇટ્સ રદ કરાઈ છે, શાળાઓ બંધ રખાઈ છે। શ્રીલંકામાં વાવાઝોડાથી 150 લોકોના મોત થયા છે અને 3 ભારતીયો ફસાયા હોવાની આશંકા છે। વડોદરાથી એનડીઆરએફની 5 ટીમ રવાના કરાઈ છે। દિતવા ચક્રવાતને લઈને પગલે તમિલનાડુમાં ટીમો તૈનાત કરાઈ છે। સમગ્ર ઘટના પર વધુ માહિતી માટે સંવાદદાતા તુષાર પટેલ જોડાઈ રહ્યા છે। તુષાર, જે રીતે તમિલનાડુમાં વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે, ઘટનાને લઈને ત્યાં શું પરિસ્થિતિ સર્જાઈ છે, શું છે વધુ અપડેટ્સ? ચોક્કસથી પિનલ, જે રીતે આ વાવાઝોડું આવેલું છે, આ વાવાઝોડાએ પહેલા તો શ્રીલંકામાં ભારે તબાહી મચાવી હતી અને તબાહી મચાવ્યા બાદ હવે આ ચક્રવાત જે છે, દિનવાહ નામનો ચક્રવાત રવિવારે તમિલનાડુ અને પોંડિચેરીના દરિયાકાંઠે ત્રાટક્યું છે। આશંકા જે છે, આશંકા મુજબ અત્યારે એ વિસ્તારની અંદર હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે અને એ જો હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો જે કુડ્ડાલુર, નાગપટ્ટિનમ, મલયાતુરમ, વિલ્લુપુરમ અને યેંગલપટ્ટુ સહિતના જિલ્લાઓ જે તમિલનાડુમાં આવેલા છે, આ તમામ જિલ્લાઓમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। જેમાં મહત્વની વાત છે કે દરિયાકાંઠેથી સર્જાતા કોઈ પણ વાવાઝોડા એ ભારે વિનાશ નોંધતા હોય છે। અગાઉ અનેક વખત ભારતના દરિયાકાંઠામાં આવેલા વાવાઝોડાઓએ શું કહેવાય કે નુકસાન ભરપાઈ થાય એ પ્રકારના વેરાન કરેલું છે અને એ પ્રકારનું નુકસાન પણ પહોંચાડ્યું છે। ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રહીને એનડીઆરએફની ટીમ દ્વારા લગભગ 28થી વધુ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, તૈયાર કરવામાં આવી છે, કેમ કે આ દિતવાહ વાવાઝોડું છે, એ વાવાઝોડુંની જે અસરો છે એ વાવાઝોડું નીકળ્યા પછી પણ રહેશે તેવી એક આશંકા પણ છે। ત્યારે મહારાષ્ટ્ર, ગુજરાતથી લગભગ 10 જેટલી ટીમો, ખાસ કરીને વડોદરા પાસે આવેલ જે જરોદ છે, જરોદ પાસેથી પણ એનડીઆરએફની ટીમોને ચેન્નઈ એરપોર્ટ ખાતે મોકલવામાં આવી છે। આ ઉપરાંત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ચેન્નઈ એરપોર્ટ ખાતે 54 જેટલી ફ્લાઇટ છે એ પણ રદ કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે પુડુચેરી કેન્દ્રીય યુનિવર્સિટીએ પોતાની જે પરીક્ષાઓ યોજેલી હતી એ તમામ પરીક્ષાઓ પણ મોકૂફ રાખી છે। સાથે સાથે પુડુચેરી છે, કરાઈકાલ છે, માહે છે અને યમન છે, આ તમામ જિલ્લાઓની અંદર આવનારા સોમવાર સુધીને તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રાખવામાં આવવાની છે એવી જાહેરાત પણ કરવામાં આવી છે। શ્રીલંકામાં જે રીતે આ ચક્રવાતથી પૂર અને ભૂસ્ખલન સર્જાયું હતું ને તેમાં 150થી વધારે માનવ જિંદગીઓ હોમાઈ ગઈ છે, તેના મોત થયા છે, 100થી વધારે લોકો ગુમ થયા છે। ત્યારે આ જે દિતવાહ વાવાઝોડું છે, દિતવાહ વાવાઝોડાને લઈને કેન્દ્ર સરકાર અને તમિલનાડુ સરકાર પણ ગંભીર બની છે અને દિશાની અંદર બચાવ કામગીરીથી લઈને વાવાઝોડા સમયે શું કાળજી લાવી તેને લઈને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને એક આયોજન, એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે। હાલ તો કોલંબો એરપોર્ટ પરથી દુબઈ થઈને શ્રીલંકા માર્ગે જતા લગભગ ભારતના 300 જેટલા મુસાફરો છેલ્લા 3 દિવસથી ત્યાં ફસાયેલા છે, તેમને લાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે। ઓવરઓલ જો વાત કરીએ તો જે રીતે આ દિતવાહ વાવાઝોડાનું સંકટ ભારત પર આવ્યું છે તેને લઈને ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર, તમિલનાડુની અંદર આ વાવાઝોડું ભારે વિનાશ વેરે તેવી આશંકા હાલ વ્યક્ત કરાઈ રહી છે। તેને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે, એક્શન પ્લાન બનાવવામાં આવ્યા છે અને આ વાવાઝોડાની ગતિ ધીમી થાય તેવી ક્યાંક ને ક્યાંક દેશવાસીઓ પણ પ્રાર્થના કરી રહ્યા છે। જે પિનલ, જી તુષાર, સમગ્ર માહિતી બદલ આભાર। વાવાઝોડું દિતવાહે તબાહી મચાવી છે, જે એનડીઆરએફની 5 ટીમોને ચેન્નઈ મોકલાઈ છે। વાવાઝોડા દિતવાને
54 ફ્લાઇટ્સ રદ કરાઈ છે, શાળાઓ બંધ રખાઈ છે. વાવાઝોડું દિત્વાએ તબાહી મચાવી છે. અત્યાર સુધી 150થી લોકોના મોત થયા છે અને 300 લોકો ફસાયા હોવાની આશંકા છે. વડોદરાની NDRF ટીમ ત્યાં તૈનાત રખાઈ છે. દિત્વા ચક્રવાતને પગલે તમિલનાડુમાં ટીમો તૈનાત કરાઈ છે.